તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ। તો આપણે આજે ફોકી પાડવાની છે 32 નંબર શેરી, અને આ તમે પાછળ જોઈ શકો છો આ ભાઈને ફોકી પાડવાની છે। પહેલાં સવારમાં હાથી ઉમળી અને મહેનત કરી છે પણ મેળ નથી આવ્યો, તો પછી એમને કંઈક દેશી જુગાડ કર્યો છે। અને જુગાડમાં એવું છે કે આપણે તમને બતાવી દઉં કઈ રીતનો જુગાડ કર્યો છે, તો દાડિયામાં કંઈ મેળ નહીં આવે। તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈએ સનેડામાં એમને ફોકી પાડવાનું બનાવ્યું છે। 32 નંબર ખોખી છે 18ની ગાળીએ, અને આ રાંપ રહી એમને છત્રીની રાખી એટલે 2 હાઉસમાં લેતું જાય, અને આવી રીતે એમને બહાર કાઢી લીધા ટાયરને હાઉસમાં આગળ એક મોટું ટાયર હાઉસમાં આમાં આવે એવી રીતે રાખ્યું છે। અને આ ભાઈ પાડવાનું ચાલુ કરે છે, તો જોઈ લેવી આપણે કે કઈ રીતે એ પાડે છે ને શું કરે છે। તો આ ભાઈ ઊભા રહી જાય છે હાથી ઉપર, હાલો બેજા ઉભરા પૈકી બેજા સંપલ વંપલ કાઢીને છોટી જા, હાથી ઉંબળી એવી કરતા હાથી એનો ઉંબળે કે નહીં। આવી રીતે 2 સાલ લેતો જાય હાલે જાય, ક્યાંક આવું ફળ ભરાય તો આમ પગ મારતું જવાનું અને કાઢતું જવાનું, પાછળ બેઠો હોય કાઢતો જાય। અરે આમાં મિત્રો બહુ છે પણ સનેડાનું કામકાજ સારું છે, એટલે ફળ પર બધું કાપતો જાય છે, નાયલું જાય છે। અને આપણે આ વરસાદ આવી ગયો એના હિસાબે આ ટ્રેક્ટર અત્યારે નથી લીલું પડે એટલે જાતું મળ્યા, અને વાટે રહેવી તો આગાહીમાં આગાહી ઠોકે છે, તો વાટે રહી ઉગી જવાની બીક લાગે છે। અને હાલમાં તમે જોઈ શકો, હું તમને બતાવું અમુક જગ્યાએ દોડવા ઉગી ગયેલા હોટક છે, હું તમને આપણે બતાવું, તમે મિત્રો જોઈ શકો છો આમાં દોડવા તમને કદાચ દેખાતા છે, દોડવા ઉગી ગયા છે, ઉગી જાય છે એના હિસાબે આપણે ઉતાવળ રાખીને કાઢી નાખવાના છે। બીજી આગાહી થાય પેલા હલરમાં પણ નાખી દેવાના, જો આમાં પણ ઉગી ગયા બધા છોડવા તમે ફરજિયાત 2 હતા ને પેલા દોડવા તમને જોવા મળશે ઉગી ગયેલા। વરસાદ બહુ ધીમો ધીમો આવ્યો એના હિસાબે બહુ આપણે નુકસાની મોટી આ વખતે ગઈ, વરસાદે પણ કાંઈ સરખું થવા નથી દીધું। તો કયા ગેરમાં હાકે છે એ તમને આપણે જરાકની પાસે માહિતી લઈ લેવી। જોઈ શકો છો ઉગી ગઈ હંતક છે, ધુમાડા કાઢતો જાય તો મેકવાનું નથી। આવી રીતે પછી પાછળ થતા જાય છે। હજુ વરસાદ બંધ થયો એને 24 કલાક જ થાય, ઓનલી ફોર 24 કલાક, અને સનેડો વેતો મૂકી દીધો છે। હા ઉગી ગયેલા હે, હા ઉગેલા છે એમ। હા ભાઈ ઊભું રાખ્યું છે, જોઈએ આપણે શું કરે છે। કાં કેમ ઊભું રાખ્યું? થડ ભરી ગયું હે ભાઈ, આપણે આ કયા ગેરમાં હાંકવાનો હે? પહેલા ગેરમાં ડાયરેક્ટ પહેલામાં હાલે, લો પહેલામાં બરોબર છે। એ કલાકે કેટલા વીઘા કાઢે ઘણું? હા એમ કહે કે દાડિયા કરવા એને કરતાં સનેડા પાડવું સારું, એવું ભાઈનું આ કહેવાનું થાય છે। આમને દાડિયા પણ કરી જોયા છે અને સનેડો મેક્યો છે, એટલે હવે જોઈએ કેટલું એમાં મજૂરી લાગે હે। પહેલા ઘરમાં હાલે, પહેલા ઘરમાં હાલે એમ કહે।